રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને શૈક્ષણિક સ્થિતિનો ચિતાર મેળવ્યો। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। બાળકો સાથે ભોજન લેવા નીચે જમીન પર બેઠા ભોજનની ગુણવત્તાની ખાતરી કરી। શાળા દ્વારા શિક્ષણ સિવાય બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી શાળાના આચાર્ય પાસેથી મેળવી હતી। શાળામાં નિર્માણાધીન બાંધકામ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું। વધુમાં ખંભાળિયા તાલુકાના વિંજલપર મોડેલ સ્કૂલ મુલાકાત લઈ બાળકોના શિક્ષણ, હોસ્ટેલ, ભોજન સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓની ચકાસણી કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। શાળા તથા હોસ્ટેલમાં સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો। આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, અગ્રણી સર્વે શ્રી PS જાડેજા, મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, લુણાભા સુમાણિયા સહિતના જોડાયા હતા।